દેશની સૌથી અમીર મહિલા અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને એ વાતની જબરજસ્ત ચર્ચા ચાલે છે. નમસ્કાર દર્શક મિત્રો, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું 5 ઓક્ટોબરે મતદાન છે અને હરિયાણાની અંદર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ તો સીધી ટક્કર છે, પરંતુ દેશની સૌથી અમીર મહિલા અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને એ વાતની જબરજસ્ત ચર્ચા ચાલે છે. તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા દેશના સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદલ, કે જેઓ જિંદલ ગ્રુપના ચેરમેન છે, એમણે ભાજપની સાથે છેડો ફાડી દીધો. કારણ કે એમને એવી અપેક્ષા હતી કે આ વખતની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એમને ટિકિટ આપશે, પરંતુ જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારે સાવિત્રી જિંદલનું નામ એમાં નહોતું, એટલે એમણે તાત્કાલિક ભાજપની સાથે છેડો ફાડી દીધો. અને તે વખતે એમણે મીડિયામાં એવું કીધેલું હતું કે હું ભાજપની સભ્ય હતી જ નહીં, એટલે હું અપક્ષ ચૂંટણી લડવાની છું. અને એમણે હિસારમાંથી આ વખતે ઉમેદવારી નોંધાવી છે. આમ તો જે જિંદલ પરિવાર છે એ હિસારમાં વર્ષોથી ચૂંટણી લડે છે અને હિસારની અંદર આ પરિવારનું જબરજસ્ત વર્ચસ્વ છે. સાવિત્રી જિંદાલના પતિ ઓપી જિંદાલને દેશના સ્ટીલ કિંગ તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ 2005માં એમનું અવસાન થયું. એ પછી સાવિત્રી જિંદલે બિઝનેસ પણ સંભાળી લીધો અને એમના પતિના મોત પછી હિસારમાં જે પેટા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસની ટિકિટ ઉપર સાવિત્રી જિંદલ ચૂંટણી લડેલા અને જીતેલા. એ પછી 2009માં કોંગ્રેસની ટિકિટ ઉપર હિસાર વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. પરંતુ 2014માં જ્યારે ફરીથી કોંગ્રેસે સાવિત્રી જિંદલને ટિકિટ આપી ત્યારે 2014માં સાવિત્રી જિંદલ આ બેઠક ઉપરથી હારી ગયા હતા. 74 વર્ષની વયે પહોંચેલા સાવિત્રી જિંદલ 2013ની અંદર હરિયાણા કોંગ્રેસની અંદર કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. અને ફોર્ચ્યુન ઇન્ડિયા 2024નું જે યાદી જાહેર થઈ એમાં સાવિત્રી જિંદલની નેટવર્થ 2.77 લાખ કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી અને એમને દેશના સૌથી ધનિક મહિલા તરીકે પણ નવાજવામાં આવ્યા હતા. હવે જાણવા મળેલી વિગત મુજબ જ્યારે કોંગ્રેસ છોડીને સાવિત્રી જિંદલ ભાજપમાં આવ્યા ત્યારે એ નક્કી જ હતું કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં એમને ટિકિટ આપવામાં આવશે, પરંતુ છેલ્લી ઘડીએ એમનું નામ કાપી નાખવામાં આવ્યું. રાજકારણના જાણકારો પાસેથી જે માહિતી મળી એમાં કમલ ગુપ્તાને સાવિત્રી જિંદલની જગ્યાએ ટિકિટ આપવામાં આવી, કારણ કે ડૉક્ટર કમલ ગુપ્તા RSSની સાથે સંકળાયેલા છે અને કમલ ગુપ્તાની સામે જ સાવિત્રી જિંદલ 2014માં હારી ગયા હતા. બીજું કે આ ડૉક્ટર કમલ ગુપ્તા છે એમને ઇન્દોરના ભાજપના દિગ્ગજ નેતા કૈલાસ વિજય વર્ગીય સાથે સારી એવી મિત્રતા છે અને એવું કહેવાય છે કે કૈલાસ વિજય વર્ગીયએ પ્રેશર કરીને ડૉક્ટર કમલ ગુપ્તાને ટિકિટ અપાવી. આમ તો જ્યારે લિસ્ટ આવી ગયેલું ત્યારે સાવિત્રી જિંદલનું નામ હતું, પરંતુ આગલી રાત્રે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ઘરે જ્યારે મિટિંગ થઈ ત્યારે ડૉક્ટર કમલ ગુપ્તાનું નામ ઉમેરી દેવામાં આવ્યું અને સાવિત્રી જિંદલનું નામ કાપી નાખવામાં આવ્યું. આમ તો આ જે જિંદલ પરિવાર છે એ 1991થી હિસારની અંદર ચૂંટણી લડતું આવ્યું છે એમનું પરિવાર. 2005ની અંદર ઓપી જિંદલનું હેલિકોપ્ટર ક્રેશની અંદર મોત થયું હતું અને એ પછી જિંદલ ગ્રુપનો જે બિઝનેસ છે એ 4 દીકરાઓની અંદર વહેંચી દેવામાં આવ્યો હતો. એમાંના એક સજ્જન જિંદલ છે જે JSW સ્ટીલ ચલાવે છે અને સાવિત્રી જિંદલના એક પુત્ર છે નવીન જિંદલ, એ ભાજપના સાંસદ છે.
સાવિત્રી જિંદલની લાઈફ સ્ટોરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમનો જન્મ આસામના તિનસુકિયામાં 20 માર્ચ 1950માં થયો હતો અને માત્ર 15 વર્ષની વયે એમના ઓપી જિંદલની સાથે લગ્ન થઈ ગયા હતા. તે વખતે ઓપી જિંદલના એ બીજા પત્ની હતા, કારણ કે પહેલા પત્ની જે હતા વિદ્યા, એમને 6 બાળકો હતા. એટલે 15 વર્ષની ઉંમરે 6 બાળકોના પિતા સાથે સાવિત્રી જિંદલે લગ્ન કરેલા હતા. એ પછી એમના પોતાના 4 સંતાનો અને આગળના જે 6 અને આખો જિંદલ પરિવાર સાવિત્રી જિંદલે સંભાળ્યો હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.